મનપા દ્વારા નિર્માણ કરવામાં આવેલ પિયુષ પોઈન્ટનો બ્રિજ સ્થાનિક લોકો માટે બન્યો ગાર્ડન સમાન। સુરતમાં પાંડેસરા પિયુષ પોઈન્ટ પાસે આવેલ બ્રિજ નિર્માણ એ ટ્રાફિકની સમસ્યાને નિરાકરણ માટે કરવામાં આવેલ છે, પરંતુ એ બ્રિજ પર સાંજ ઢળે એટલે જોગર્સ પાર્ક જેવી સ્થિતિ દર્શાઈ આવે છે। જી હા મિત્રો, તમને જણાવી દઈએ કે રાત્રે 11 પછી બ્રિજ એ ગાડીઓના અવરજવર માટે નથી, પરંતુ બ્રિજ પર બાળકો, મહિલા સહિત પાંડેસરાની આખી પબ્લિક કે ત્યાં કોઈ રાજનીતિ પાર્ટીની જાહેર સભામાં આવી ગયા હોય તેવું દેખાઈ આવે છે। રાત્રે ફરવા માટે મનપાએ ફૂટપાથ નિર્મિત કરી છે, પરંતુ પિયુષ પોઈન્ટ પર લોકો નીચે નહીં બલ્કि બ્રિજ ઉપર બેફામ પાર્ટીઓ કરતા નજર પડે છે। એટલું જ નહીં, અહીં કોઈ બર્થડે સેલિબ્રેશન કરે તો કોઈ પોતાના મિત્ર સાથે ગપશપ મારતા હોય, પણ આ બ્રિજ પર આવું ચાલતું રહે તો ભવિષ્યમાં લોકોનો જીવ જોખમમાં પડે તો નવાઈ નહીં। આપણે યાદ હોય, થોડા દિવસ અગાઉ ડિંડોલીના બ્રિજ પર એક બેફામ કારે 4-5 લોકોનો ભોગ લીધો હતો। એ તો વાહન પર હતા છતાં મોટું અકસ્માત સર્જાયું હતું, પણ આ બ્રિજ પર રાતના સમયે વાહન ઓછા પણ પબ્લિક વધારે જોવા મળતી હોય છે। એક સામાજિક કાર્યકર્તા પાસેથી મળેલી માહિતી અનુસાર લોકો બાળકનો જીવનના વિચાર વિના આ બ્રિજ ઉપર પરિવાર સાથે મજા માણતા હોય છે। અમારા દ્વારા રજૂ કરવામાં આવેલ આ અહેવાલ સામે મનપા કે પોલીસ કોઈ કાર્યવાહી કરશે કે શું, એ તો આવનારો સમય જ બતાવશે। આ એટલે લોકોમાં એક અવેરનેસ બી છે અને સુરત મહાનગરપાલિકાએ આ વસ્તુ પર ધ્યાન આપવું જોઈએ કે રાતના લોકો અહીંયા બર્થડે મનાવે છે બ્રિજ પર। અમે કેટલી વખત પોતે અમે જોયું છે અને બ્રિજની વચ્ચે બેસી રહી છે ને એમ ચાલે છે કે જેવું કંઈ આ ગાર્ડન છે તે કંઈક વસ્તુ માટે ધોકાદાયક છે કે અમુક ટાઈમ પર જ્યારે અહીંયાથી જે ગાડીવાળા જાય છે, જો કોઈનું બેલેન્સ નહીં રહે કંઈ રહી તો બહુ મોટી જાનહાનિ થઈ શકે છે। હમણાં સુધી અહીંયા કોઈ જાનહાનિ એવું કંઈ તમને સાંભળવા મળ્યું છે ખરી? આમ તો જાનહાનિ તો 1-2 નાના મોટા કિસ્સાઓ બનેલા છે, પણ જો આવું જ ચાલતું રહેશે તો આગળના સમયમાં આવી જાનહાનિ થશે જ। એટલે મેં તમારા ચેનલ વચ્ચે કહેવા માગું છું કે આમ જનતાને બી કહેવા માગું છું કે તમે જે ફરવા નીકળો છો આ ગાર્ડન નથી, આ એક ઓવરબ્રિજ છે અને તેની પર ગાડી સ્પીડમાં હોય છે। જો કોઈ જાનહાનિ થશે તો નુકસાન તમારું જ થશે। એટલે આ ઓવરબ્રિજ ફરવા માટે નથી, આની માટે તમારે જો જોગિંગ કરવી હોય તો ગાર્ડનનો જ ઉપયોગ કરો। આપણે એવું માનીએ યોગેશભાઈ કે આ જે બ્રિજ બનાવવામાં આવ્યા છે આમાં કરોડો રૂપિયાનો ખર્ચો થયો છે, આ એક પબ્લિક માટે સારી વસ્તુ બી છે કે જેને ડિસ્ટન્સ ઓછું કરવામાં આવ્યું છે, તો છતાં લોકોના બેદરકારીથી અને કઈ જગ્યા પર એસએમસીની બી બેદરકારી છે જેના કારણે આ વસ્તુ નિર્માણ થઈ છે। એના પછી અવરનવર કરીને જે લોકો અહીંયાથી આવતા જતા હોય તે નાના છોકરાઓને લઈને ફરતા હોય છે, રાતના સમયે અહીંયા બેસતા હોય છે, આના માટે તમે એસએમસીને શું કહેશો કે કઈક પ્રકારની સુવિધા અહીંયા ઉપલબ્ધ કરવી જોઈએ? મારા હિસાબથી તો એવું કેવું છે કે ભાઈ જો લોકોની માંગ હોય તો રાતના સમયે કે એટલી ટ્રાફિક હોતી નથી, કાં તો એસએમસી રાતના સમયે આ ઓવરબ્રિજ બંધ કરે 10 વાગ્યા પછી કે 9 વાગ્યા પછી, કાં તો પછી જો પબ્લિક ઉપર ચડે છે એની પર પ્રતિબંધ લગાવે કે ભાઈ રાતના સમયે અહીંયા બ્રિજ પર કોઈએ વોકિંગ ટ્રેક કે બેસવું કે ગાડી પાર્કિંગ કરીને કે બર્થડે સેલિબ્રેટ ન કરવો, કાં તો પછી બ્રિજ બંધ મૂકે રાતના 10 વાગ્યા પછી, જે પબ્લિક માટે જાહેર પબ્લિક માટે હોય। આજે તમે મારી સાથે હતા, આપણે બધું જોયું છે કે આ સમય પણ અહીંયા 50થી 100ની પબ્લિક અવર જવર કરતી છે અને બીજી બાજુ અહીંયાથી મોટી મોટી વાહનો જે છે જેના પર આપણે કહીએ કે પરમિટ ચાલુ થઈ જાય છે, એના પછી રાત પર ભારે વાહને જે પ્રતિબંધ છે એ કાઢી દેવામાં આવ્યો છે, તો બધી બ્રિજ પર બધા મોટા મોટા વાહનો પસાર થતા હોય છે, તો છતાં લોકો તમે પણ જોયા છે, અમે પણ જોઈ શકીએ છીએ કે બધા લોકો અહીંયા બેસીને પોતાનું ગપશપ મારતા છે, પોતાની નાઇટ વોકિંગ કરે છે। તો આની સામે તમે જે અહીંયાની સામાન્ય જનતા છે એના અમને ચેનલના માધ્યમથી કંઈ સંદેશ આપવા માંગતા હોય તો આપી શકો છો? મેં ચેનલના માધ્યમથી એક જ સંદેશ આપવા માગું છું આમ જનતાને કે જુઓ, જીવન અમૂલ્ય વસ્તુ છે અને તેને આમ તમે આ જે રોડ પર જે બ્રિજ પર જે ફરો છો જે હિસાબથી ગાડીઓ સ્પીડમાં હોય છે, અમુક ટાઈમ પર કોઈનું બેલેન્સ ખોરવાઈ જાય તો તમારી જાનની જોખમ થઈ શકે છે। એટલે જનતાને એટલું કહેવું છે કે જે ચાલવાની જગ્યા છે, જોગિંગ ટ્રેક જે નીચે છે કે ગાર્ડન છે ત્યાં ચાલો, આ ચાલવાની જગ્યા નથી, આ ગાર્ડન નથી।